જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવત સ્મરણ. વૈષ્ણવો ઉપસ્થિત થયા છીએ તમારી સમક્ષ 38મો પ્રોટોકોલ્સ લઈને, પુષ્ટિ માર્ગીય વ્યાવહારિક નિયમો. તો વૈષ્ણવો, આજનો વ્યાવહારિક નિયમ કયો છે કે વૈષ્ણવોના ઘરે કઈ કઈ ભગવદ સેવા ન થઈ શકે, જે માત્ર વલ્લભકુળના ઘરે જ થઈ શકે છે. જો વૈષ્ણવો વિડીયો પસંદ પડતો હોય તો અવશ્ય લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું જરૂર ભૂલશો નહીં, જેથી આ નિયમોથી બધા માહિતગાર થાય. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો, જેથી તમને નવા નવા પ્રોટોકોલ્સ, સત્સંગો, 84 વૈષ્ણવની વાર્તા અને યમુનાજીના 41 પદોનું વિવરણ, વલ્લભ આખ્યાન સર્વ છે એ તમને સાંભળવા મળશે. તો વૈષ્ણવોના ઘરે રોજની સેવામાં ગ્વાલ, આરતી કે ઘૈયા થઈ શકે નહીં. સમજાઈ ગયું કે વૈષ્ણવોના ઘરે રોજની સેવા આપણે બિરાજે છે એમાં ગ્વાલની આરતી કે ઘૈયા થઈ શકે નહીં. વૈષ્ણવોના ઘરે રોજની સેવામાં સંધ્યા આરતી થઈ શકે નહીં. વૈષ્ણવોના ઘરે શૃંગાર પછીથી શ્રી ગોપી વલ્લભ ભોગ છે એ ધરી શકાય નહીં. તો શૃંગાર પછીથી આપણે ગોપી વલ્લભ ભોગ છે એ વૈષ્ણવો એમના ઘરે ધરી શકે નહીં. જો સેવા કરનાર વૈષ્ણવ પોતે બ્રાહ્મણ ન હોય તો જ્યેષ્ઠાભિષેકના દિવસે મંત્ર ઉચ્ચારણ વિના જ સુગંધી કેસરી જલથી સ્નાન કરાવવા. તો મંત્ર ઉચ્ચારણ છે એ કરવું નહીં. જેનો યજ્ઞ પવિત્ર સંસ્કાર થયો ન હોય તેવો કોઈ પણ વ્યક્તિ જેનો યજ્ઞ પવિત્ર સંસ્કાર ન થયો હોય, એટલે કે બ્રાહ્મણ લાયક હોય તો પણ જ્યેષ્ઠાભિષેકમાં વિદ્વાન બ્રાહ્મણ મંત્ર બોલતા હોય ત્યારે શ્રી પ્રભુને અભિષેક કરાવવા કે સામે જળ આપવા બેસી શકાય નહીં. વૈષ્ણવના ઘરે શંખનાદ થઈ શકે નહીં. શ્રી વલ્લભકુલના ઘરે પણ જ્યાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના નિધિ સ્વરૂપ બિરાજતા હોય ત્યાં જ શંખનાદની પ્રથા છે વૈષ્ણવ. અને વૈષ્ણવોથી સેવામાં કે સેવાની બહાર ક્યારેય પણ કેસરી ધોતી પહેરી શકાય નહીં. શું કીધું કે વૈષ્ણવોથી કેસરી ધોતી ન પહેરી શકાય. સેવામાં હોઈએ તો પણ શું કે આપણે સેવાની બહાર હોય તો પણ ક્યારેય કેસરી ધોતી છે એ ન પહેરી શકાય. ફક્ત કેસરી બંડી અને કેસરી ઉપરણો છે એ પહેરી શકાય છે. અને વૈષ્ણવો પોતાના ઘરે નંદ મહોત્સવ પલ્લા પોતે શ્રી યશોદાજી કે નંદરાયજીનો સ્વાંગ છે એમાં ધરી શકે નહીં. તો શ્રી યશોદાજી અને શ્રી નંદરાયજીનો સ્વાંગ છે એ ધરી શકાતો નથી. હવે વાત છે નવા પ્રોટોકોલ્સની થોડી કરું ઉમેરવામાં, કે ભગવત સેવામાં અધિવાસન કરવાના દિવસો. તો મહાસુદ પાંચમ અને વસંત પંચમી અબીર, ગુલાલ, ચોવા, ચંદન, કેસુડો, પિચકારી વગેરે ખેલના સાધનો છે એ થાળીમાં પધરાવીને અધિવાસન કરવું. ફાગણ વદ એકમ દોલોત્સવ દોલ તૈયાર કરી અને તેની ચારે બાજુ ઝૂલ લપેટીને દોલનું અધિવાસન કરવું. વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા એક મોટા થાળમાં પીસીને રાખેલું ચંદન, વસ્ત્ર લપેટેલા માટીના કુંજા, ખસના પંખા વગેરે શીતોપચારના સાધનો પધરાવી તેનું અધિવાસન કરવું. જેઠ સુદ 14 જેમાં સ્નાન યાત્રા હોય, જ્યેષ્ઠાભિષેક એક પટ્ટા ઉપર છે આવતીકાલે સ્નાન માટે તૈયાર કરી રાખેલ સુગંધી કેસરી જલ ભરેલા ઘડા મૂકી અને તે જલનું અધિવાસન કરવું. અષાઢ સુદ બીજ રથયાત્રા શ્રી પ્રભુને બિરાજવા માટે તૈયાર કરી રાખેલ તથા શૃંગાર કરેલ ઘોડાઓથી જોડાયેલ રથનું અધિવાસન કરવું. અષાઢ વદ એકમ
હિંડોળા પ્રારંભ તૈયાર કરી રાખેલ સુરંગ હિંડોળાને ઝૂલ ચડાવી તેનું અધિવાસન કરવું. શ્રાવણ સુદ 11 પવિત્રા રક્ષા એક થાળમાં બધા જ પવિત્રા તથા રક્ષા પધરાવી અને પવિત્રા રક્ષા બંનેનું સાથે જ અધિવાસન કરવું. અધિવાસન માટેની સામગ્રી જોઈએ ને તો એમાં શું આવે તો કે ભીંજવેલું કુમકુમ, પીળા અક્ષત, કટોરીમાં પીસેલું થોડુંક ચંદન, એક જળની ભરેલી લોટી, એક મિશ્રી ભરેલી નારી કટોરી, 2 બીડા અથવા બીરી અને 5 બાતી લાગેલી આરતી, ધોપ, દીપ, ઘંટા અને શંખોદકનો એટલે કે શંખ. હવે અધિવાસન કઈ રીતે કરવું, એની અધિવાસન કરવાની રીત તો જમણી હથેળીમાં જલ લઈ એમાં થોડા દાણા પીળા અક્ષતના મૂકી પછી સંકલ્પ કરવો. સંકલ્પનો મંત્ર વગેરે શ્રી વલ્લભ વિઠ્ઠલ ગ્રંથ પ્રકાશન મંડળ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત ભગવત સેવા ઉપયોગી જે સંકલ્પ અને પૂજન આદિ પ્રકાર પુસ્તકમાંથી છે એ જોઈ લેવું અને ત્યાર પછી જેનું અધિવાસન કરવાનું હોય તેના ઉપર કુમકુમ તથા ચંદનના 2 આંગળી વડે થોડા છાંટા નાખી અને થોડા પીળા અક્ષત તેમાં ઉપર ચડાવી શંખમાં જળ લઈ અને શંખોદકનું જળ તેના ઉપર છે એ પ્રોક્ષણ કરવું. ત્યારબાદ જેનું અધિવાસન કરવાનું હોય તેની સમક્ષ વચમાં મિશ્રીની કટોરી ભોગ ધરી અને તે કટોરીની જમણી તરફ એટલે પોતાના હાથની જમણી તરફથી છે એ જળની લોટી ધરવી અને ડાબી તરફ છે એ બીરી ધરવી અને ત્યારબાદ ડાબા હાથમાં ઘંટા લઈ જમણા હાથથી 5 બત્તીની આરતી ઉતારી અને તે પછી તે મુજબ ધૂપ તથા દીપ કરવા. 5 મિનિટ પછી તે બધા સાધનો હટાવી જે તે સેવામાં અધિવાસન જેનું કર્યું હોય તેનો સેવામાં વિનિયોગ કરવો. તો આ હતા આજના સુંદર પુષ્ટિમાર્ગીય વ્યવહારિક નિયમો. અને તમને પસંદ પડ્યા હોય ને વૈષ્ણવો તો અવશ્ય લાઈક કરી દેજો, શેર પણ કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને આવા નવા છે સત્સંગો છે એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરશો એટલે પ્રાપ્ત થતા રહેશે. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.